હું પિચકારી માર્કેટમાં ગયો હતો અને અહીંયા આવીને મને ખબર પડી કે બાહુબલી આટલા યુદ્ધો તલવારથી નહીં પિચકારીથી લડ્યા હતા. ચંદનના બિઝનેસમાં શેખાવત સાહેબ હેરાન કરતા હોવાથી પુષ્પા ભાઉએ નવો બિઝનેસ શરૂ કરી દીધો હતો. બજારમાં મેં એક નોનવેજ પિચકારી મળી, એ મારી સામે જોતી હતી, પણ હું વેજીટેરિયન હતો એટલે મેં ના લીધી. મેરિડ મિત્રો માટે સ્પેશિયલી વેલણ પિચકારી પણ માર્કેટમાં અવેલેબલ હતી. દુકાનવાળાને મારા વિડીયો બતાવ્યા તો ખબર નહીં શું કામ એણે મને હથોડા આકારની પિચકારી બતાવી અને પહેલી વાર આ વખતે બજારમાં ખુલ્લેઆમ અશ્લીલ પિચકારી વેચાતી હતી. બજારમાં મળતા અમુક ગુલાલને જોઈને ધૂળેટી રમવાના બદલે શરબત બનાવવાનું મન થઈ જતું. બોસ ધૂળેટીમાં જો રજા ના આપે એના માટે માર્કેટમાં સ્પેશિયલ બોસ કલર પિચકારી પણ અવેલેબલ હતી. આખું વર્ષ પોતાના પતિને ઈશારા પર નચાવતી મહિલાઓને આકર્ષવા માટે સ્પેશિયલ બીન આકારની પિચકારી પણ રાખવામાં આવી હતી. આ વખતે ઓપોનન્ટને ધોઈ નાખવાની આવડતના લીધે માર્કેટમાં હાર્દિક પંડ્યા પિચકારી પણ ધૂમ મચાવી રહી હતી. અહીંયા મેં અમુક ખાતા પીતા ઘરની પિચકારી પણ જોઈ. અહીંયા મેં લખેલું રોકેટ નામ વાંચ્યું, પણ ધ્યાનથી જોયું તો પિચકારી નીકળી. મને મારા મિત્રોની યાદ આવી ગઈ. બોરી જોઈને મેં દુકાનવાળાને કીધું, રંગ દે તું મોહે ગેરુઆ. દુકાનવાળા ભાઈ હસવા માંડ્યા. મને કે 50 રૂપિયા આપો તો જાદુ બતાવું. પૈસા આપ્યા પછી સિલ્વર ટ્યુબ આપી દીધી. પણ બોલિવૂડ થી ઇન્સ્પાયર થઈ બુરા ન માનો હોલી હે જો આવું કોઈ ધૂળેટીના દિવસે કહે તો એને ખોટું લગાડીને 2 ઝાપટ મારી શકાય કે નહીં એ કન્ફ્યુઝન સાથે